જો એ સદિશ પ્લસ બી સદિશ બરાબર આર સદિશ અને એ સદિશ વત્તા 2b સદિશ એ સદિશને લંબ હોય તો પહેલાં તો તમને એમ આપ્યું છે કે આ એ સદિશ વત્તા બી સદિશ બરાબર આર સદિશ છે, બરાબર, અને એ સદિશ પ્લસ 2b સદિશ એ સદિશને લંબ છે. તો એ પ્લસ બી બરાબર આર છે, એના પરથી આપણે શું કહી શકાય કે આરનો સ્ક્વેર બરાબર એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા, પરિણામ એક. હવે એ પ્લસ 2b અને એ સદિશ એ પરસ્પર લંબ છે, તો એ સદિશ વત્તા 2b સદિશ ડોટ એ સદિશ, બે સદિશ પરસ્પર લંબ હોય તો એનો ડોટ પ્રોડક્ટ એ બી કોસ થીટા એટલે કોસ 90 એટલે 0 થાય, એટલે આ બેનો ડોટ પ્રોડક્ટ 0 થશે. તો એ સદિશ ડોટ એ સદિશ વત્તા 2b સદિશ ડોટ એ સદિશ બરાબર 0. એ સદિશ ડોટ એ સદિશ એટલે એ સ્ક્વેર. શા માટે એ સ્ક્વેર? તો એ ડોટ એ એટલે એ ડોટ બી હોય તો એ બી કોસ થીટા થાય, તો આ એ કોસ 0 થાય. કોસ 0 એટલે 1, એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર, આ 1 એટલે આ એ સ્ક્વેર, એટલે એ ડોટ એનો જવાબ એ સ્ક્વેર આવે હંમેશા. પ્લસ 2 બી ડોટ એ, તો આ 2 બી ડોટ એ એટલે બી એ કોસ થીટા બરાબર 0. આ સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટાની જગ્યાએ આ એ સ્ક્વેર અને 2ab કોસ થીટા એની કિંમત 0 મૂકવાની, એટલે આર સ્ક્વેર વત્તા આર સ્ક્વેર ઇક્વલ ટુ 0 પ્લસ બી સ્ક્વેર. એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટાની કિંમત આપણે 0 મૂકી, તો આર બરાબર બી અથવા તો બી બરાબર આર, તો આપણને આન્સર આવશે સી. બે બળોનું પરિણામી બળ 3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે, તો આપેલા બે બળો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. તો અહીંયા એક બળને હું સી કહું, સી બરાબર એ પ્લસ બી છે અને ડી બરાબર એ માઇનસ બી છે. તો આ સી અને ડી વચ્ચેનું પરિણામી બળ √3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે, એને આપણે આર કહીએ. આર બરાબર √3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આ સી અને ડીનું પરિણામી બળ આર હોય તો આપણે સૂત્ર શું લખી શકીએ? આર સ્ક્વેર બરાબર સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર પ્લસ 2cd કોસ થીટા, જ્યાં થીટા છે એ સી અને ડી વચ્ચેનો એટલે કે બે બળો વચ્ચેનો ખૂણો. તો હવે આર સ્ક્વેર એટલે 3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અંડરરૂટ છે એનો વર્ગ થાય એટલે અંડરરૂટ નીકળી જાય. સીની કિંમત એ પ્લસ બી છે એટલે અહીંયા એ પ્લસ બીનો વર્ગ. ડીની કિંમત એ માઇનસ બી છે એટલે આ એ માઇનસ બીનો વર્ગ વત્તા 2. સીની કિંમત એ પ્લસ બી છે, ડીની કિંમત એ માઇનસ બી છે કોસ થીટા. તો 3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એ માઇનસ બીનો વર્ગ એટલે એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્લસ 2. હવે આ એ પ્લસ બી અને એ માઇનસ બી બાજુના બ્રેકેટમાં હોય તો બ્રેકેટમાં આવશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોસ થીટા. તો હવે આ પ્લસ 2ab અને માઇનસ 2ab કેન્સલ. 3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર આ એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે 2a સ્ક્વેર, એવી જ રીતે બી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર પ્લસ 2
બ્રેકેટમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોસ થીટા. હવે આ બંને પદને પેલી બાજુએ લઈ જઈએ તો માઇનસ થાય, એટલે 3a² પ્લસ b² માઇનસ 2a² માઇનસ 2b² બરાબર 2 બ્રેકેટમાં a² માઇનસ b² કોસ થીટા. તો 3a² માઇનસ a² એટલે a², b² માઇનસ 2b² એટલે માઇનસ b² બરાબર 2 a² માઇનસ b² કોસ થીટા. હવે આ બંને કેન્સલ થાય પદ, એટલે 1 બરાબર 2 કોસ થીટા, એટલે 1/2 બરાબર કોસ થીટા. તો કોસ 60 એટલે 1/2, તો થીટાની કિંમત શું આવશે? 60 અંશ આવશે, એટલે થીટા બરાબર 60 ડિગ્રી. તો આપણો આન્સર 60 ડિગ્રી એટલે π/3. હવે 60 ડિગ્રીને આપણે કન્વર્ટ કરવું હોય પહેલાંમાં તો કેવી રીતે કરવાનું? π/180 વડે ગુણી નાખવાનું. 60 ગુણાકારમાં π/180, તો આ બે કેન્સલ થાય, અહીંયા 3 એટલે π/3 રેડિયન. તો આપણો આન્સર આવશે બી, π/3 રેડિયન. અંશને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો π/180 વડે ગુણી નાખવાનું, અને રેડિયનને અંશમાં કન્વર્ટ કરવું હોય તો 180/π વડે ગુણી નાખવાનું. શૂન્ય સદીશો એ સદીશ, બી સદીશ અને સી સદીશ સમીકરણ a પ્લસ બી બરાબર સી અને તેમના મૂલ્યો સમીકરણ a² પ્લસ b² બરાબર c² ને સંતોષે છે, તો એ સદીશ અને બી સદીશ ખાલી જગ્યા ગોઠવાયેલા હશે. તો અહીંયા તમને a પ્લસ બી સદીશ બરાબર સી સદીશ આપેલો છે, એટલે સી સદીશ એ પરિણામી સદીશ છે, તો એનું મૂલ્ય શું થાય? c² બરાબર a² પ્લસ b² પ્લસ 2ab કોસ થીટા. પણ રકમમાં એમ કીધું છે કે a² પ્લસ b² બરાબર c² થાય, એટલે અહીંયા c² બરાબર આ a² પ્લસ b² ની જગ્યાએ હું c² મૂકું તો 2ab કોસ થીટા પ્લસ 2ab કોસ થીટા. તો આ c² માઇનસ c² એટલે 0 થાય, તો 0 બરાબર 2ab કોસ થીટા. 2ab 0 છેદમાં જાય તો 0 થઈ જશે, એટલે કોસ થીટા. તો કોસ 90 એટલે 0 થાય, એટલે થીટા બરાબર 90 અંશ. થીટા બરાબર 90 અંશ એટલે એ સદીશ અને બી સદીશ લંબ રૂપે ગોઠવાયેલા હશે, એટલે આન્સર આવશે બી. આપણે લોજિકલી વિચારીએ તો પણ આમ સરળતાથી વિચારી શકાય કે ભાઈ આપણો આ એ સદીશ છે, એને લંબ રૂપે આ બી સદીશ હોય, તો આ એનો પરિણામી સદીશ સી સદીશ થાય. તો આ કાટકોણ ત્રિકોણ થાય. જો આ કાટકોણ ત્રિકોણ થાય તો જ પાયથાગોરસનો પ્રમેય એપ્લાય થાય, a² પ્લસ b² બરાબર c², જે તમને રકમમાં આપ્યું છે. એના માટે એ અને બી પરસ્પર લંબ હોવા જરૂરી છે. એટલે લોજિકથી સોલ્વ કરો તો બી પરસ્પર લંબ રૂપે ખબર પડી જાય, અને મેથેમેટિકલી બી સોલ્વ કરી શકાય. એ સદીશ અને બી સદીશ વચ્ચેનો ખૂણો 60 અંશ છે, તેમજ એ સદીશ બરાબર બી સદીશ હોય તો એ સદીશ અને બી સદીશના પરિણામી સદીશ વડે એ સદીશ સાથે રચાયેલો ખૂણો ખાલી જગ્યા. હવે અહીંયા આપણને તમને પહેલાં તો એક વસ્તુ કીધેલી છે કે એ બરાબર બી, બે સદીશ વચ્ચેનો ખૂણો થીટા તમને આપ્યો છે 60 અંશ, અને પરિણામી સદીશનો એ સદીશ સાથે રચાયેલો ખૂણો એટલે આવું છે ટૂંકમાં. જો આ એ સદીશ હોય, આ બી સદીશ હોય અને એનો પરિણામી સદીશ આર સદીશ હોય, જ્યાં પરિણામી સદીશ આર સદીશ એટલે એ પ્લસ બી બરાબર. તો આ બે એ અને બી વચ્ચેનો ખૂણો એ થીટા 60 અંશ આપ્યો છે, અને આ ખૂણો છે એ આલ્ફા છે. તો આલ્ફાનું આપણે એક ડાયરેક્ટ સૂત્ર કીધેલું કે પરિણામી સદીશે એ સદીશ સાથે બનાવેલો ખૂણો જો આલ્ફા હોય તો tan આલ્ફા. હવે પરિણામી સદીશ કોની સાથે ખૂણો બનાવે છે? તો કે એ સાથે. તો મેં તમને કીધેલું કે એ અહીંયા નીચે પહેલાં લખવાનો.
હવે ઉપર એ સિવાયનો કયો સદિશ? તો કે બી સદિશ. તો ઉપર લખવાનું બી સાઇન થીટા અને અહીંયા એ વત્તા બી કોસ થીટા. એટલે આપણું ટેન આલ્ફા બરાબર બી સાઇન થીટા અપોન એ વત્તા બી કોસ થીટા બરાબર. ટેન હોય તો અહીંયા સાઇન અંશમાં, બી કોસ છેદમાં, એટલે જેની સાથે ખૂણો બનતો હોય એના સિવાયનું સાઇન કોસ વાળું આવે, બી સાઇન થીટા અને બી કોસ થીટા, અને છેદમાં એ વત્તા કરીને કરવાનું. હવે આમાં હું કિંમત મૂકી દઉં તો બીની કિંમત એ લેવાની છે, કારણ કે એ બરાબર બી, એટલે એ સાઇન 60 છેદમાં એ વત્તા બીની જગ્યાએ એ થીટા 60 એટલે કોસ 60. તો એ સાઇન 60 એટલે 1/2, સોરી √3/2, એ વત્તા એ કોસ 60 એટલે 1/2, એટલે આ √3a/2 છેદમાં એ વત્તા a/2 એટલે 2 + 1 3a/2, એટલે આ a/2 કટ થાય તો √3 છેદમાં 3, √3 ઉપર નીચે કટ કરીએ તો 1/√3. તો ટેન આલ્ફા બરાબર 1/√3, તો ટેન 30 એટલે 1/√3 થાય. માટે આલ્ફા બરાબર શું થશે? 30 અંશ. તો આપણો આન્સર આવે એ 30 અંશ. સદિશો p + q અને p - q ના મૂલ્યો વચ્ચેનો ખૂણો કેટલો હોય કે જેથી પરિણામી સદિશ p² + q² હોલ રેઝ ટુ 1/2 મળે? તો અહીંયા પાછું આપણે એમ કહીએ કે ભાઈ આ એ સદિશ છે, એ p + q છે, બી છે એ p - q છે, અને પરિણામી સદિશ r છે એ p² + q² રેઝ ટુ 1/2 છે. તો આપણને ખબર છે કે બે સદિશનો પરિણામી સદિશ r સદિશ હોય તો એનું મૂલ્ય r² બરાબર a² + b² + 2ab cos θ થાય. હવે r² ની કિંમત હું મૂકી દઉં તો આ p² + q² રેઝ ટુ 1/2 છે, તો 1/2 અને એનો વર્ગ થાય એટલે એ બે નીકળી જાય, એટલે r² ની જગ્યાએ p² + q² લખી શકાય. એની જગ્યાએ p + q એનો વર્ગ લખાય, બીની જગ્યાએ p - q એનો વર્ગ લખાય, 2 અહીંયા p + q, બીની જગ્યાએ p - q cos θ, એટલે આ p² + q² બરાબર p² + 2pq + q² વત્તા p² - 2pq + q² પ્લસ 2 બ્રેકેટમાં p² પ્લસ p + q અને p - q એટલે p² - q². તો p² - q² cos θ. તો આ પ્લસ 2pq અને માઇનસ 2pq કેન્સલ, તો આ p² + q² બરાબર અહીંયા p² + p² એટલે 2p² પ્લસ 2q² પ્લસ 2 બ્રેકેટમાં p² - q² cos θ. આને હું આ બાજુએ લઈ આવું તો આ p² - 2p² એટલે -p² - q² બરાબર 2 p² - q² cos θ. તો cos θ બરાબર આમાંથી માઇનસ કોમન કાઢવું એટલે બ્રેકેટમાં p² + q² છેદમાં 2p² - q². હવે અહીંયા તો cos ઇન્વર્સ p² + q² 2 માઇનસનું કાઢી નાખવું પડે, તો છેદમાંથી હું માઇનસ કોમન કાઢું
એટલે પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર છે એનું ક્યુ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર કરું તો માઇનસની સાઇન બહાર નીકળે, એટલે આ માઇનસ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર છેદમાં -2 ક્યુ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર. તો આ માઇનસ માઇનસ કેન્સલ થાય અને અલ્ટિમેટલી આપણને પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર છેદમાં 2 બ્રેકેટમાં ક્યુ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર મળે. હવે કોસ થીટા બરાબર આમ લખ્યું હોય તો આપણે જો થીટાને સૂત્રનો કરતા કરવો હોય ને તો કોસ ઇન્વર્સ લખાય પેલી બાજુએ બ્રેકેટમાં, એટલે કોસ ઇન્વર્સ બ્રેકેટમાં પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર છેદમાં 2 ક્યુ સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર. તો આપણો આન્સર આવશે ડી. જો હું એમ કહું કે કોસ 30 એટલે √3/2 થાય, તો હું આમ લખવું હોય તો લખી શકું 30 બરાબર કોસ ઇન્વર્સ √3/2. આ બે વસ્તુ એક જ છે. કોસ 30 બરાબર √3/2 લખું કે 30 બરાબર કોસ ઇન્વર્સ બ્રેકેટમાં √3/2 લખું, તો બે વસ્તુ એક જ છે. તો એ રીતે આપણે લખ્યું કોસ થીટા બરાબર પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેરના છેદમાં 2 બ્રેકેટમાં ક્યુ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર હતું, તો થીટાને સૂત્રનો કરતા કર્યો તો કોસ પહેલી બાજુ જાય તો કોસ ઇન્વર્સ લખાય અને જે ખૂણો હોય જવાબ હોય એ બ્રેકેટમાં આવી જાય. લખી નાખો. એ સદીશ વત્તા બી સદીશ બરાબર સી સદીશ. એનું મૂલ્ય 3, બી સદીશનું મૂલ્ય 4 અને સી સદીશનું મૂલ્ય 5. તો એ સદીશ અને બી સદીશ વચ્ચેનો ખૂણો. તો અહીંયા તમને એ સદીશ પ્લસ બી સદીશ બરાબર સી સદીશ આપેલું છે. મતલબ સીનો સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા થાય. હવે સી એટલે 5, તો 5નો વર્ગ બરાબર એનું મૂલ્ય 3, તો 3નો વર્ગ, બીનું મૂલ્ય 4 એટલે 4નો વર્ગ વત્તા 2 એનું મૂલ્ય 3, બીનું મૂલ્ય 4 અને 2 કોસ થીટા. જ્યાં થીટા છે એ આ સદીશ અને બી સદીશ વચ્ચેનો ખૂણો છે. તો 25 બરાબર 9 વત્તા 16 વત્તા 4 × 12, 12 ગુણાકારમાં 2 એટલે 20, સોરી 12 × 24 કોસ થીટા. તો 25 માઇનસ 25 એટલે 0 બરાબર 24 કોસ થીટા. તો કોસ થીટા બરાબર 0 થશે. હવે કોસ 90 એટલે 0, તો થીટાની વેલ્યુ 90 એટલે આપણો આન્સર આવે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. એ સદીશ બરાબર બી સદીશ અને એ સદીશ અને બી સદીશ વચ્ચેનો ખૂણો 90 હોય તો એ પ્લસ બીનું મૂલ્ય. તો આ બી એકદમ ઇઝી છે. એ સદીશ પ્લસ બી સદીશનું મૂલ્ય એટલે √ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. એ બરાબર બી છે એટલે આ એ સ્ક્વેર પ્લસ 2aa કોસ 90 થશે. એટલે √ કોસ 90 એટલે 0, એટલે આ એ સ્ક્વેર પ્લસ 0 એટલે 2a સ્ક્વેર એટલે √2a. તો આપણો આન્સર થશે √2a બી. પરથી પી સદીશ માઇનસ ક્યુ સદીશ શોધો. પી સદીશનું મૂલ્ય 3 છે અને ક્યુ સદીશનું મૂલ્ય 2 છે. તો પી સદીશ માઇનસ ક્યુ સદીશનું મૂલ્ય √p² પ્લસ q² માઇનસ 2pq કોસ થીટા થાય. સમજો પી સદીશ વત્તા ક્યુ સદીશ હોય તો અહીંયા વત્તા આવે, p² પ્લસ q² પ્લસ 2pq કોસ થીટા. માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે. હવે પી ને ક્યુની કિંમત તો આપી છે તમને, મૂકી દો. તો 3નો વર્ગ વત્તા 2નો વર્ગ
માઇનસ 2 બ્રેકેટમાં 3 બીજા બ્રેકેટમાં 2 કોસ. હવે થીટા બી આપ્યો છે જો આકૃતિમાં 30 અંશ એટલે કોસ 30. તો 3નો વર્ગ 9, 2નો વર્ગ 4 માઇનસ 3 દુ 6, 6 દુ 12 એટલે 12 કોસ 30 એટલે √3/2 એટલે આ 9 ને 4 13 માઇનસ 12/2 એટલે 6 √3 અને વર્ગમૂળ છે એને આખાને આપણે 1/2 ઘાત લખીએ તો 13 માઇનસ 6 √3 હોલ રેઝ ટુ 1/2 એટલે આપણો આન્સર છે એ 4 ઓપ્શનમાંથી બી આવશે. સમતલીય ત્રિકોણ બનાવે છે. જો એનું મૂલ્ય 2, આલ્ફા બરાબર 30 અંશ, બી સદિશનું મૂલ્ય 2√3 તો બીટા બરાબર ખાલી જગ્યા થાય. હવે આપણે આવી રીતે 3 સદિશો ત્રિકોણ બનાવતા હોય તો એનું સૂત્ર જ છે કે સાઇન આલ્ફા એના છેદમાં સાઇન આલ્ફા બરાબર બીના છેદમાં બીની સામેનો ખૂણો એટલે સાઇન બીટા બરાબર સીના છેદમાં સાઇન ગેમા. તો આપણે પહેલાં બે પદને અંદર કિંમત મૂકી દઈએ તો એની કિંમત 2, સાઇન આલ્ફા એટલે સાઇન 30, બીની કિંમત 2√3 અને સાઇન બીટા મારે શોધવાનું છે એટલે બીટા શોધવાનો છે. તો સાઇન બીટાને હું સૂત્રનો કરતા કરું તો સાઇન બીટા બરાબર 2√3 ગુણાકારમાં સાઇન 30 એટલે 1/2 છેદમાં 2 આ 2 કટ એટલે આ √3/2 થાય. તો સાઇન બીટા બરાબર √3/2 માટે બીટા બરાબર તો સાઇન 60 એટલે √3/2 થાય એટલે 60 અંશ. તો બીટા બરાબર 60 અંશ એટલે આન્સર આવશે એ 60 અંશ. 150 અંશના ખૂણે લાગતા બે બળોનું પરિણામી બળ 10 ન્યૂટન છે. એટલે બે બળો ધારો કે એ સદિશ ને બી સદિશ છે તો એમની વચ્ચેનો ખૂણો થીટા તમને આપ્યો છે 150 અંશ. એનું પરિણામી બળ આર સદિશ બરાબર a + b હોય જ્યાં આર સદિશનું મૂલ્ય તમને 10 ન્યૂટન છે. જે તે બે બળ પૈકીના એકને લંબ છે. તો જો આપણે એમ વિચારીએ કે આર લંબ એ છે તો બીજું બળ એટલે કે બી આપણે શોધવાનું છે. તો હવે આપણે એવું વિચારીએ કે ભાઈ આ એ સદિશ છે, એનો પરિણામી સદિશ આર સદિશ છે. આ બી સદિશ છે. તો આ એ સદિશ એના શીર્ષ ઉપરથી આ બીજો સદિશ એટલે બી સદિશ, ત્યારે પરિણામી સદિશ છે એ આર સદિશ છે એને લંબ રૂપે છે. અહીંયા એની દિશા અને બીની દિશા વચ્ચેનો ખૂણો કેટલો છે 150 અંશ. આ 150 અંશ હોય તો કુલ ખૂણો 180 નો હોય એટલે આ ખૂણો છે થીટાની વેલ્યુ કેટલી આવશે 30 અંશ આવશે. હવે આ 30 અંશ આવે તો કાટકોણ ત્રિકોણ છે, આરનું મૂલ્ય 10 છે. તો કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુ એ કર્ણ કરતાં અડધા માપની હોય. બરાબર, આ આપણો નિયમ છે. એટલે 30 અંશની સામેની બાજુનું મૂલ્ય 10 છે તો એ કર્ણ કરતાં અડધું હોય તો કર્ણનું મૂલ્ય કેટલું હોય 20. તો બીનું મૂલ્ય કેટલું હોય 20 એટલે બી બરાબર 20 થાય. તો આપણો આન્સર આવે એ.
સર કાંઈ સમજ પડી નહીં. ફરીથી સમજાવું. તમને એમ કીધેલું છે કે બે સદિશ વચ્ચેનો ખૂણો 150 અંશનો છે. તેમાં બે સદિશનું પરિણામી બળ 10 ન્યૂટન છે. તો આપણે એમ કહીએ કે થીટા 150 છે. બે સદિશનું પરિણામી બળ 10 ન્યૂટન છે. એટલે એ સદિશ ને બી સદિશનું પરિણામી બળ એટલે આર સદિશ. તો આર સદિશ છે એ 10 ન્યૂટન છે. એટલે એનું મૂલ્ય આર બરાબર 10 છે. જે તે બે બળ પૈકીના એકને લંબ છે. એટલે આર સદિશ છે એ અને બીનું પરિણામી સદિશ છે. તો હું એમ કહું કે પેલો સદિશ એ છે. આ બીજો સદિશ છે તે એવી રીતે છે કે જેથી આનો શીર્ષને જ્યારે હું આની સાથે આમ જોઈન્ટ કરું ત્યારે જે પરિણામી બળ બને એને લંબ રૂપે બને. એટલે આ આર સદિશ છે અને આ ખૂણો છે એ 90 અંશનો છે. બરાબર. થીટા બરાબર 90 અંશ છે. હવે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો તો કેટલો છે? 150નો. એટલે એની દિશા એને આમ આગળ લંબાવવાનો અને બીની દિશા એની વચ્ચેનો ખૂણો થાય. એટલે આ 150 છે. આ 150 હોય તો આ 30નો ખૂણો થાય. એટલે આ ખૂણો 30નો થાય. હવે 30ની સામેની બાજુનું મૂલ્ય મને ખબર છે 10. આરનું મૂલ્ય આપ્યું છે રકમમાં 10. તો કાટકોણ ત્રિકોણમાં 30 અંશની સામેની બાજુ એ કર્ણ કરતાં અડધા માપની હોય. એટલે 30ની સામેની બાજુ 10 છે તો કર્ણ 20નો હોય. તો આપણે કર્ણ કેટલો એ જ આપણો ક્વેશ્ચન છે. એટલે કર્ણ આવશે 20 ન્યૂટન. એટલે આપણો આન્સર આવશે એ. ક્લિયર થઈ ગયું? આ રીતે આપણે શોધી શકીએ. હવે આને એક બીજી રીતે પણ સોલ્વ કરી શકાય. એ બી જરા હું તમને સમજાવી દઉં. હવે જુઓ, તમને અહીંયા એ સદિશ અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો આપ્યો છે 90 અંશનો, લંબ છે. એટલે તમને આલ્ફા 90 અંશ આપ્યો છે એમ કહી શકાય. બરાબર. આલ્ફા 90 આપ્યું છે તો tan આલ્ફાનું સૂત્ર શું? કારણ કે પરિણામી સદિશે કોઈ એક સદિશ સાથે બનાવેલો ખૂણો, તો જેની સાથે ખૂણો બનાવ્યો હોય તે છેદમાં એકલો લખાય. એના સિવાયનું જે હોય તે અહીંયા અંશમાં બી સાઇન થીટા અને છેદમાં બી કોસ થીટા આમ લખી શકાય. તો tan આલ્ફા એટલે સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા બરાબર બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. આ બીજી મેથડ છે. ઓર તો સાઇન આલ્ફા બ્રેકેટમાં એ પ્લસ બી કોસ થીટા બરાબર કોસ આલ્ફા બી સાઇન થીટા. આવું મારે શું કામ કરવું પડ્યું? ડાયરેક્ટ જ કિંમત હું આલ્ફાની tan આલ્ફા મૂકી દેત તો tan 90. પણ tan 90 અવ્યાખ્યાયિત છે. કારણ કે સાઇન 90ના છેદમાં કોસ 90. કોસ 90ની કિંમત 0 એટલે 1/0 તો અવ્યાખ્યાયિત છે. પણ અહીંયા સાઇન, હવે આલ્ફાની કિંમત 90 અંશ મૂકું તો સાઇન 90 બ્રેકેટમાં એ પ્લસ બી કોસ 150. કારણ કે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે એ 150 આપ્યો છે તમને. બરાબર કોસ 90 બી સાઇન 150. તો કોસ 90 એટલે 0 થાય. 0 સાથે બી સાઇન 150 એટલે આખું પદ જ 0 થઈ જાય. એટલે 0 થશે. સાઇન 90 એટલે 1 અને આ એ વત્તા બી કોસ 150. તો એ પ્લસ બી કોસ 150 એટલે શું થાય? 90 વત્તા 60 બરાબર 0. તો એ પ્લસ બી. હવે કોસ જ્યારે 90નું વિધેય આવે, 90નો ખૂણો આવે, 90 વત્તા થીટા કે 90 માઇનસ થીટા, ત્યારે વિધેય ચેન્જ થાય. કોસનું થાય સાઇન, સાઇનનું થાય કોસ. એટલે અહીંયા કોસનું થશે સાઇન. અને આપણને ખબર છે 90 વત્તા 60નો ખૂણો એ બીજા ચરણનો છે. આપણે ઓલ એસટીસી. તો બીજા ચરણનો જ્યારે ખૂણો હોય ત્યારે એમાં સાઇન વિધેય ધન છે એટલે સાઇનનો જવાબ ધન આવે, પણ કોસનો જવાબ ઋણ આવે. એટલે અહીંયા બી માઇનસ સાઇન 60 થશે બરાબર 0. તો એ માઇનસ સાઇન 60 એટલે √3/2. તો √3/2 ઇન્ટુ બી બરાબર 0. એટલે એ બરાબર √3/2 બી. બરાબર. પરિણામ લઈ લઉં 1.
હવે એ સદિશ વત્તા બી સદિશ બરાબર આર સદિશ છે, એટલે આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. તો આર સ્ક્વેર એટલે 10નો વર્ગ, એ સ્ક્વેર એટલે √3/2 બી એનો વર્ગ એટલે 3b સ્ક્વેર બાય 4 પ્લસ બી સ્ક્વેર પ્લસ 2 એની કિંમત √3b/2 ઇન્ટુ બી ઇન્ટુ કોસ 150, એટલે આ આવશે 100. અહીંયા બાજુમાં જ લઈ લો. તો 3b સ્ક્વેર બાય 4 પ્લસ બી સ્ક્વેર પ્લસ √3b સ્ક્વેર કોસ 150 એટલે માઇનસ √3/2. તો 100 ઇઝ ઇક્વલ ટુ 3b સ્ક્વેર બાય 4 પ્લસ બી સ્ક્વેર માઇનસ 3/2 બી સ્ક્વેર, એટલે 100 ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર 3/4 પ્લસ 1 માઇનસ 3/2, એટલે 100 ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર, એ લસા લઈ લઈએ તો 4, એટલે અહીંયા 3 પ્લસ 4 માઇનસ 6, એટલે 100 ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર 1/4. તો બી સ્ક્વેર બરાબર 400. તો આપણો આન્સર આવે એ. આ રીત લાંબી થાય, બરાબર, અને પેલી રીત આપણે ટૂંકી પડે. લખી નાખજો.